તો આ ચાર ભાવ છે એ તમારી આસપાસના લોકો પ્રત્યે તમે કેવું વલણ રાખો છો. જે સાચે રસ્તે છે અને એનું પરિણામ એને મળે છે તો એના તરફ મૈત્રી ભાવ છે, ઈર્ષ્યા ભાવ નહીં. અરે આ પહોંચી ગયો અને હું રહી ગયો એમ નહીં, મત્સરતી નહીં, મત્સર્ય નહીં, પણ મૈત્રી. મોદી હવે આવશે એ આનંદ થાય. જે સાચે રસ્તે છે એ તમે જોઈ રહ્યા છો એટલે એના તરફ આનંદ ભાવ. એ સાચે રસ્તે છે એનું પરિણામ મળ્યું એના માટે મૈત્રી ભાવ. જે ખોટે રસ્તે છે અને જેને પરિણામ મળ્યું એનું યોગ્ય, એ બિચારો દુઃખી છે, કરુણા ભાવ. એવું નહીં કે નહોતો ભણ્યો ને એ જ લાગનો છે, ભોગવાય તો એ ભાવ નહીં, એના તરફ કરુણા ભાવ. પણ કરુણા ભાવ એટલે પછી તમે દયા ભાવ નથી. ફરક શું બંનેમાં, કરુણા અને દયામાં? દોડી જશો બરાબર. કરુણાનો ભાવમાં એ તમે દોડી જવા નહીં, કારણ કે તમે દોડી ગયા, એની મદદ કરી, તમારો રસ્તો છૂટી ગયો. હા, તમને અંદરથી પ્રેરણા આવી કે આને આ કરવાનું છે તો જરૂર કરજો. પણ આપણે તો ગોતીને મદદ કરવા જઈએ છીએ. આનું શું? એને શ્રેષ્ઠ માની બેઠા છે. અને ઉપેક્ષા ભાવ કોના માટે? કે જે સાચે રસ્તે નથી તો તમે એને સમજાવવા નથી જતા. હાલને ભાઈ, શું કામ તારું જીવન વેસ્ટ કરે છે? એ તમારું કામ જ નથી. હા, અનલેસ અગેન પાછું કહું, અંદરથી આવ્યું એ તમને ઇન્સ્ટ્રક્શન, આને પહોંચાડ આ મેસેજ, તો જરૂર કરવાનું. તમારી ઈચ્છાથી નહીં. કે આ તો બહુ શરૂઆતના શિબિરમાં હું કહું છું, પણ અહીંયા યોગ્ય લાગે છે એટલે કહું છું. આ આપણો 2 રૂમ છે, એક અંદરનો રૂમ ને એક બહારનો રૂમ. એમાંથી કોઈ વ્યક્તિ બહાર આવ્યું અને તમે બહાર ઊભા છો તો તમને ખબર પડશે કે આ અંદરના રૂમમાંથી આવ્યું કે બહારના રૂમમાંથી? પણ તમને ખબર છે કે આ બહારનો રૂમ તદ્દન ખાલી છે, તો જે પણ આવ્યું એ તો આ આપણો બહારનો રૂમ, આપણો અહંકાર, ઈગો, જેમાંથી બધી ઈચ્છાઓ ઊભી થાય છે, જે આપણા મનને ડોળે છે, ડિસ્ટર્બન્સ. આ અંદરનો રૂમ એટલે આપણો અંતરાત્મા, એમાંથી અંતરાત્માનો અવાજ આવે છે અને એ આપણને ગાઈડ કરવા તત્પર જ છે, પણ આપણું ધ્યાન જ અહીંયા છે. એ ધ્યાનને સંકોરો. આપણને આ બધી વસ્તુઓ, આ બધી પરિસ્થિતિને સારી કરવી છે. એ તો એના જેવું થયું કે આપણે ક્લાસરૂમમાં ગયા અને ક્લાસરૂમને શણગારવામાંથી ઊંચા જ નથી આવતા. એ કામ છે તમારું. અરે ક્લાસરૂમમાં ભણવા ગયા છો, શણગારવા નહીં. આપણે અહીંયાની પ્રગતિ જ જોઈએ છે, આ પ્રગતિ તો વિસરી જ ગયા છે. એટલે જે ઉપેક્ષા ભાવ છે એ તમને, એ સ્વાર્થી નથી તમે, કે તમને કંઈ પડી જ નથી બીજાની. હા, ધ્યાન નહીં આપ, ઇગ્નોર. આપણે એ પણ એટલે તમે તો એને સુધારવા મથામણ કરો છો, એમાં તમારું પોતાનું છૂટી ગયું. તમને એ અંદરથી ઇન્સ્ટ્રક્શન આવે અહીંથી તો જરૂર કરવાનું. આપણે લગભગ હા ખોટો આને આવે જ નહીં. હા,
હું તો અત્યારે આપણે યુક્તની વાત ચાલે છે, એને આ બધું ન હોય, એ તો પુનર્જન્મમાં ન મળે, કરનાર સિદ્ધાંતમાં ન મળે. એ લોકો સોશિયલ વર્કર ખૂબ હોય, બધા જ સુખી થાય, બધાનું દુઃખ દૂર કરો, બધાને ઇક્વાલિટી લાવો, આ બધા એના સિદ્ધાંતો. ફેક્ટ ઇઝ કોઈ ઇક્વલ છે જ નહીં, બધા અલગ અલગ છે, બધાના અલગ અલગ ધોરણ છે, બધા અલગ અલગ એના કેપેસિટી છે. બધા તમે સરખા ક્યાં કરવા બેઠા? ધીસ ઇઝ ઇક્વાલિટી કોમ્પ્લેક્સ. કોમ્યુનિસ્ટ, સોશિયલિસ્ટ, આ બધા એ માયલા. હા, પેલાને મારી નાખીને આને આપો, રોબિનહુડ. પણ તમે કોણ નક્કી કરવાવાળા? કુદરતે ઓલરેડી નક્કી કરીને મોકલ્યા છે, તમારે એને ફોલો કરવાનું છે. એના બદલે તમે તમારું જ કંઈ ઇદમ તૃતીય ઊભું કરો છો. એટલે આમાં જે પ્રચલિત માન્યતાઓ છે, એ પ્રચલિત માન્યતાઓ વધારે કઈ છે? બધાનું ભલું કરો, બધાને સાચવી લો, કોઈને નાખુશ ના કરો. હા, એ તો ઓટો માટે છે. હા, આપણે સમૃદ્ધિની વાતો કરીએ છીએ. આ સમૃદ્ધિનું શું? એટલે દુનિયાવી બાબતો માટે તમારું દુર્લક્ષ છે, એને તમે ગૌણ ગણો છો. થાય છે, થવા દો. એને તમે સાક્ષી ભાવે જુઓ છો. એમાં એને સુધારવા, એને વધારવા, એને ઘટાડવા એ બે બેસતા નથી. તમારું ધ્યાન તમારા લક્ષ્ય તરફ છે. કે સમજો કે તમારે ટ્રેન પકડવાની છે કે પ્લેન પકડવાનું છે, અને રસ્તામાં કંઈ ગડબડ થઈ તો તમે શું કરશો? ઇગ્નોર. કે તમે નવરા હો અને બહાર ફરવા નીકળ્યા છો, તો ત્યાં ક્યાંક મદારીનો ખેલ ચાલે છે, તમે ઊભા રહીને જોશો. ક્યાંક ટી સ્ટોલ છે તો ત્યાં જઈને ચા પીશો. ક્યાંક શોરૂમ છે તે ત્યાં જઈને જોશો એનું ડિસ્પ્લે શું છે. કોઈક બે જણ ઝઘડતા હોય તો એને જરા વચ્ચે પાડશો, પડીને એને છૂટા પાડવાનો પ્રયત્ન કરશો. પણ તમારે જ્યારે ટ્રેન પકડવાની હશે ત્યારે બધું જ ચાલી રહ્યું છે. ઇગ્નોર. લક્ષ્ય અહીંયા હોવું જોઈએ, એ સ્મૃતિ, અને એ કોન્સ્ટન્ટલી છે. કાલે બપોરે એમને કહેવું પડશે તમારે ક્યાં જવાનું છે. તમે આવ્યા ત્યારનું ખબર છે ક્યાં જવાનું. અહીંયા બધું પાર્ટિસિપેટ કરો છો તો ખબર છે, તો બેકગ્રાઉન્ડ તો છે જ. એટલે તમે ફોરગ્રાઉન્ડમાં જે કરતા હોય, આ પાછળ તો આ છે જ. એટલે આપણે કેના માટે આવ્યા છીએ એ કોન્સ્ટન્ટલી પાછળ રહે તો શું થશે કે આ બહારના પરિસ્થિતિને જે આપણે વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપી બેઠા છીએ એ આપવાનું બંધ કરશું. અત્યારે વધારે રાજસિક અયુક્ત છે, એટલે સમાજની દબદબો છે એ છૂટતો જાય છે. જેમ સવારે કોઈકે કીધેલું ને, શું કામ છૂટી રહ્યો છે? કારણ કે બધા સાત્વિક થઈ રહ્યા છે એટલે નહીં, બધા તામસિક વધારે થઈ રહ્યા છે એટલે. બંને સમાજને ગણે નહીં, સાત્વિક પણ ન ગણે, આ પણ ન ગણે. તો ચડતી થઈ રહી છે સમાજની એટલે નહીં, અને એ પડતી થવી સ્વાભાવિક છે, એ થવાનું છે. તમે તમારું વિચારો ને, અને તમને સોંપેલું કામ કરો, એ નિયત કર્મ કરવાનું છે. પણ એ બધા કર્મ, નિત્ય કર્મ તો બધા જ કરવું પડશે. નહીં કરો તો તમે જીવી જ નહીં શકો. નિયત કર્મ તમારી અમુક હદ સુધીની યાત્રા સુધી જ લાગુ પડે છે. આપણે આપણા પગથિયા જોઈએ તો આપણા શાસ્ત્રોમાં જે વર્ણશંકર વ્યવસ્થા કરી હતી ને, બરાબર હતી. પણ એ વર્ણ અને આશ્રમ
વર્ણાશ્રમ જે છે એ આશ્રમ જે છે એ જન્મથી નથી, વર્ણ જન્મથી નથી. કેના આધારે છે? કર્મ અને ગુણ, એના આધારે છે. આપણે એને કંઈક વિચિત્ર સ્વરૂપ આપી દીધું છે અને એટલે આપણે અત્યારે બધા જ એને વખોડે છે. તો યાત્રા મેં કીધું કે શરૂઆત થઈ તો એમાં નિત્ય કર્મ તો બધાએ જ કરવું પડશે, બધાનું સરખું જ છે, એમાં કંઈ જ ફેર નથી. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, આ 4 આશ્રમ. આ આશ્રમમાં શું કરવાનું છે? તો તમારા જે અંદરનું હુનર છે, પોટેન્શિયલ છે, એને શિક્ષણ દ્વારા બહાર લાવવાનું છે. શું કામ? કારણ કે એ જ આવડત તમારે ગૃહસ્થાશ્રમમાં વાપરવાની છે સમાજને ટકાવવા માટે, નિયત કર્મ માટે. નિયત કર્મ આ આશ્રમમાં નથી. નિયત કર્મ ખાલી આનું કામ છે, પણ એ પણ નિયત કર્મ આ જે તમે આવડત વાપરી એ ઘટતું જાય અને વાનપ્રસ્થ પહોંચ્યા ત્યારે 0 થઈ ગયું. હવે તમે રિટાયર થાવ છો સમાજમાંથી, હવે તમારી સામાજિક કોઈ જિમ્મેદારી રહેતી નથી. એ જ રીતે અને સાધના તો બધા જ આશ્રમમાં કરવાની છે, કારણ કે સાધનાનો પ્રકાર બદલાયા કરે છે. આમાં મેં કીધું એ શારીરિક ક્રિયાઓ દ્વારા, આમાં કીધું એ માનસિક ક્રિયાઓ દ્વારા, આમાં ધ્યાન, અને આમાં તો તમે એકરૂપ થઈ ગયા, એટલે સાધના સવાલ જ નથી. હવે બીજું પણ છે કે જે આમાં મનોરંજનનો પણ રોલ છે અને આમાંય છે જે ઘટતો જશે અને અહીંયા 0 થઈ જશે. એટલે નિયત કર્મય ગયું, મનોરંજન ગયું, સાધના ચાલુ રહેશે. આમાં આ બધા ગયા અને પછી નૈમિત્તિક કર્મ, એ તમે કેટલા ફંટાયા એના આધારે. નૈમિત્તિક કર્મ એટલે કર્મની લેણદેણ. તમે જેટલા ફંટાયા હતા, તમે જેટલા પાપ પુણ્ય કર્યા, એનો તમારે નતીજો ભોગવવાનો છે. એ બધાનું અલગ અલગ હશે. તમે કેટલા ફંટાયા, કેટલા આઘા ગયા. હોઈ શકે તમે શરૂઆતથી જ સતેજ હો, સજાગ હો, તો એ બિલકુલ થાય જ નહીં. થિયરેટિકલ પોસિબલ છે, પ્રેક્ટિકલી આઈ ડોન્ટ થિંક એવું થતું હશે. બરાબર? એટલે આ બધાનું સરખું ન હોય. આની જેમ મુખ્ય આ છે આપણી સાધના, એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. આપણે ક્યાં ફસાઈ ગયા છે? આમાં, 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 આમાં અને આમાં. એટલે આપણે જે બ્લોક ઊભા કર્યા છે એ 3 જાતના બ્લોક છે. એ અવરોધો છે, આવરણ નહીં. આવરણ કોણે ઊભા કર્યા? આવરણ એટલે શું અને અવરોધ એટલે શું? પડળ છે એ કુદરતે ઊભા કર્યા. એ શેના માટે કર્યા? કુદરતે ગોઠવેલા જ છે. શેના માટે ઊભા કર્યા? એ તમારા પગથિયા છે. એક એક આવરણ છોડતા જાઓ, એક એક આવરણ છોડતા જાઓ અને આગળ વધતા જાઓ. એ પગથિયા માટે છે. અવરોધ શું છે કે તમે આમાં જોડાતા જ નથી, તમે તો રમવા હાલી ગયા. તો એ શું કામ ફંટાઈએ છે? જ્યારે પેલી સ્મૃતિ નથી હોતી. એટલે ગીતામાં આપેલું છે લેડર ઓફ ફોલ, કે તમે ફંટાવ છો. શું કામ? તો કે પહેલું છે ધ્યાયતો વિષયાન પુંસઃ, કે જ્યારે તમને આ સિવાયનું બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ લાગે, જેનું પાછું વર્ણન શું છે? વ્યભિચારિણી બુદ્ધિ. ત્યારે તમે એનું ધ્યાન ધરો છો અને એને લીધે એમાં સંગ ઉપજાય. સંગ ઊભો થાય. સંગ એટલે એટેચમેન્ટ, રાગ. સંગમાંથી, રાગમાંથી શું ઊભું થાય છે? તો કામના, તમારી ઈચ્છાઓ.
કામનામાંથી શું ઊભું થાય છે તે કે ક્રોધ. હવે ક્રોધને તમે બે રીતે જોઈ શકો. એક તો તમે જે ઈચ્છા કરો છો એમાં કંઈ અવરોધ આવ્યો એટલે તમે ગુસ્સે થયા, એ ક્રોધ. એ પ્રચલિત એક્સપ્લેનેશન છે. પણ ક્રોધનો બીજો એક મિનિંગ છે પેશન. પેશન એટલે તમને એના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એમાંથી થાય છે ઊભો સમમોહ. સમમોહ એટલે મોહ એટલે શું? અટેચમેન્ટ નહીં, ડિલ્યુઝન. ડિલ્યુઝન એટલે ફોલ્સ બિલીફ, ખોટી માન્યતા. શું ડિલ્યુઝન? કે અરે જીવન આના માટે જ તો છે જીવન આના માટે, પણ તમે વિચારો કે નહીં આના માટે છે. સમમોહાત બુદ્ધિનાશ એટલે કે વિવેક બુદ્ધિ જતી રહી, અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હવે એ ખોવાઈ ગયો. એ પેલા અયુક્તમાં રખડ્યા જ કરે છે, યંત્રારૂઢ થઈ જ ગયો. એને રિવર્સ કેવી રીતના કરવું? તો બિગિનિંગ પોઈન્ટ વિલ બી વિદ્યા. વિદ્યા એટલે શું? મેં તમને બતાવે છે કે ભાઈ જીવન શેના માટે છે, એનું પ્રયોજન શું છે. એ માહિતી ખાલી છે. એના સિવાયની બીજી બધી જ માહિતી એ અવિદ્યા. હવે એ માહિતી ક્યાં છે? શાસ્ત્રોમાં અને ગુરુ તરફથી મળે. તો એ વિદ્યા તમે આવે એનો પહેલાં તો ઘણા લોકો જાણતા જ નથી. તો જાણતા નથી એનો ઉપયોગ કેવી રીતે કરશો? જાણ્યા પછી ઘણા લોકો માનતા જ નથી. માનતા નથી તો તમને લાભ મળવાનો નથી. ઘણા માને છે પણ એ પછી જોશું, પહેલાં આ બધું પતાવું. તો એને તમે પ્રાયોરિટી નથી આપી, મહત્ત્વ નથી આપ્યું. જ્યારે તમે પ્રાયોરિટી આપો છો ત્યારે બાકીનું બધું ગૌણ થઈ જાય છે. પછી તમે ફક્ત આના અને આના ઉપર જ ફોકસ કરો છો. એ થઈ વિવેક બુદ્ધિ. એટલે વિવેક બુદ્ધિ તમને બતાવે છે કે તમને આ રસ્તે લઈ જવા માટે શું ઉપયોગી છે એને પકડો, આડા ફંટાવ છો એને છોડો, તો તમે સિદ્ધાર્થ ઉપર જઈ શકશો. અહીં સુધીની જે છે એ સાધના માટેનું પ્રિપરેશન છે. કે અહીંયા તમે જે વાવો છો એનો તમે અહીંયા લણશો. કે નિત્ય કર્મ કરવા માટે તમારે કમાવવું પડશે. પણ તમારે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમે કમાવાના નથી. તો અહીંયા તમે જે આને ટેકો આપ્યો, આ ગૃહસ્થ આશ્રમ છે એની ફરજ બને છે કે બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમને પોષે. એ ઓબ્લાઇજ નથી કરતો, એની ફરજ છે. જે ફરજ ન કરે જ્યારે અહીંયા આવશે ત્યારે એનો જીવન નિર્વાહની વસ્તુ મળવાની નથી. એને મહેનત કરવી પડશે. એને આવી જ નથી. તો આ આખી એક વ્યવસ્થા કરેલી કુદરતે કે જેથી કરીને તમે આ બધું કોન્ટ્રીબ્યુટ કરો, અહીં ત્યાં છૂટા પડો, રિટાયર થાઓ અને પછી આગળ વધો. એટલે આમાં શું થશે? તો આ છે તમારું ઉર્ધ્વીકરણ. તમે આંતરિક સાધના કરતાં કરતાં તમને જે રસ્તો ફાવે અહીંયા પહોંચો. અહીંયા પહોંચ્યા એટલે ક્યાં પહોંચ્યા? આત્મજ્ઞાને પહોંચ્યા. અને સંન્યાસ આશ્રમમાં શું કરવાનું છે? કમ બેક ટુ ધ સોસાયટી. શેના માટે? બધાને માર્ગદર્શન આપવા માટે. હવે આઈ થિંક ટાઈમ થવા આવ્યો છે. હા, આપણે અહીંયા બંધ કરવું પડશે.